નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કોરોના સમયે પરિવાર સાથે બનેલ સત્ય ઘટના। ત્યાગ, પ્રેમ અને સંઘર્ષથી ઉભેલી એક અનોખી જીવનગાથા। અરવલ્લીના પર્વતોની વચ્ચે વસેલું નાનકડું પરંતુ સ્નેહસભર રામપુર ગામ આ દિવસોમાં એક ખાસ વ્યક્તિની ચર્ચામાં જીવંત છે। પ્રાથમિક શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ ગામના સામાન્ય માણસમાંથી પ્રેરણાનું જીવંત પ્રતીક બનેલા આ શિક્ષકની જીવનગાથા એટલી ઊંડી અને સ્પર્શક છે કે તે માત્ર એક પરિવારની કહાની નથી, પરંતુ બલિદાન, કર્તવ્ય અને માનવીય મૂલ્યોની ઉજાસથી ઝળહળતી સમયની સાક્ષી બની ગઈ છે। બાળપણનો અભાવ પરંતુ સપના મોટા નરેન્દ્રભાઈનો જન્મ રામપુર ખાતે એક અત્યંત સામાન્ય કુટુંબમાં થયો હતો। બાળપણમાં ગરીબીના છોટ, અછતની વેદના અને જીવન નિર્વાહની મુશ્કેલીઓ અમુક બાળકોને તોડી નાખે, પરંતુ નરેન્દ્રભાઈને જીવનના પ્રથમ જ શીખવ્યું, પરિસ્થિતિ નાની હોય તો શું, મનોબળ મોટું હોવું જોઈએ। ઘરમાં સુવિધાઓ ન હોવા છતાં શિક્ષણ પ્રત્યેનો એમનો ઝુકાવ અત્યંત પ્રબળ હતો। ઘરમાં પ્રકાશ ન હોય ત્યારે દીવડાના ધીમા પ્રકાશે રાત્રે અભ્યાસ કરવો, જૂના પુસ્તકો એકઠા કરવું અને ગામના વડીલો પાસેથી માર્ગદર્શન લેવું, આ બધું તેમની દૈનિક જીવનની હકીકત હતી। તેમ છતાં એક પ્રખર ઈચ્છા તેમને સતત આગળ ધકેલતી રહી। સમય સાથે નરેન્દ્રભાઈએ પીટીસી પૂરું કરી ગરીબીમાંથી શિક્ષક બનવા અધીન તેમની સફર આ વાતને પુરાવો છે કે આત્મવિશ્વાસ અને મહેનત હોય તો માનવીને કોઈ રોકી શકતું નથી। ભાવનગરથી અરવલ્લી જવાબદારીનું મુસાફરી પત્રક પીટીસી પૂર્ણ કર્યા બાદ નરેન્દ્રભાઈને ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક મળી। ત્યાં 10 વર્ષ સુધી તેઓએ માત્ર શીખવ્યું નથી, પરંતુ બાળકોના જીવનમાં પ્રકાશ ભરી દીધો। ગામમાં લોકોને એમ કહેતા સાંભળવામાં આવતું, નરેન્દ્ર સર હોય ત્યારે બાળકો માત્ર ભણે નહીં પરંતુ બને। શિક્ષણમાં તેમના યોગદાનને વખાણ મળ્યા ત્યારે જીવનમાં એક નવો પ્રકરણ શરૂ થયો। સવિતાબેન સાથેનું લગ્ન જીવન। સવિતા જીવનના પ્રકાશનો બીજો અડધો ભાગ। સવિતાબેન મૃદુ સ્વભાવની, સંયમિત અને અત્યંત સંવેદનશીલ સ્ત્રી। નરેન્દ્રભાઈ અને સવિતાબેનનું જોડાણ સહજ પ્રેમ, પરસ્પર સન્માન અને જીવનની નાની ખુશીઓ પર આધારિત હતું। સમય સાથે એક પુત્રનો જન્મ થયો અને જીવન જાણે સંપૂર્ણ થયેલું। 10 વર્ષની સેવા બાદ નરેન્દ્રભાઈ પરિવાર સાથે વતન અરવલ્લી આવી સ્થાયી થયા। નાનકડું ઘર, પરંતુ તેમાં પ્રેમ, શિસ્ત અને માનવીય મૂલ્યોની સમૃદ્ધિ વહેતી। કોરોનાનું કાળું વાદળ, જીવનનું પરીક્ષણ। 2022ની આસપાસ આખી દુનિયા જે મહામારીના ઝપટામાં આવી ગઈ, તેને રામપુર પણ બસી શક્યું નહીં। સૌ પ્રથમ નરેન્દ્રભાઈ જ કોરોનાના સંક્રમિત થયા। ગામના લોકો સૌએ જાણ્યું કે સવિતાબેન કેવી રીતે રાત દિવસ પતિની સેવા કરતી હતી। ભોજનથી લઈને દવા, પ્રાર્થનાથી લઈને આશ્વાસન સુધી નરેન્દ્રભાઈ સાજા થયા, પરંતુ થોડા દિવસમાં જ સવિતાબેનને કોરોના થયો। આ વખતે પતિએ પત્ની માટે પ્રાણ પણ લગાડી દીધા। ઉપચારમાં કમી ન રહે, પૈસાની તંગી ન પડે, હોસ્પિટલમાં કોઈ અછત ન હોય, તે માટે નરેન્દ્રભાઈએ પોતાની તમામ શક્તિ ખર્ચી નાખી। પરંતુ ક્યારેક જીવનની ખેલ એવી હોય કે માનવી કેટલો પણ પ્રયત્ન કરે, પરિણામ મનપસંદ નથી મળતું। અંતે સવિતાબેન જીવનની લડતમાં હારી ગયા। ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ અને નરેન્દ્રભાઈના ઘરે
જે શાંતિ સવાય તેની ઊંડાઈ માત્ર પરિવાર જ સમજી શકે. નાનકડો દીકરો માતાની સાયાથી વંચિત થયો અને પતિએ જીવનનો સૌથી મોટો સાથી ગુમાવ્યો. દ્રઢ સંકલ્પ માતા અને પિતા બંને બની ઊભા રહેવાનો વિયોગ પછી ઘણા લોકોએ સલાહ આપી, નરેન્દ્ર, તારે બીજું લગ્ન કરવું જોઈએ. દીકરાને સંભાળવું સરળ નહીં રહે. પરંતુ નરેન્દ્રભાઈએ નિર્વિવાદ વાણીમાં જવાબ આપ્યો, મારી સવિતાની યાદ અને મારા દીકરાનું ભવિષ્ય બંને હું જ સાચવીશ. મારા માટે આ જ જીવનનો માર્ગ છે. આ એક વાક્ય માત્ર નિર્ણય નહોતું, તે એક પુરુષનો અડગ સંકલ્પ હતો. અને આ સંકલ્પમાંથી જ શરૂ થઈ નરેન્દ્રભાઈની સૌથી કઠિન છતાં સૌથી તેજસ્વી યાત્રા. પિતાનું ત્યાગ, દીકરાની સપનાની અછળત. દીકરો મોટો થતો ગયો. પિતાએ એમને માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનનું વિદ્યા પણ શીખવાડ્યું. સત્ય, સંસ્કાર, માનવતા, નૈતિકતા. દીકરાએ પોતે જોયું કે પિતા કેવી રીતે ઘર, કામકાજ, શાળા, જવાબદારી અને ભાવાત્મક ખાલીપણું વચ્ચે સંતુલન સાધતા હતા. આજ પરિવારની આજ સંઘર્ષ યાત્રાએ દીકરામાં પ્રચંડ ઈચ્છા જણાવી, મારે પપ્પાને ગર્વ અનુભવડાવવો છે. દીકરાએ યુપીએસસીની તૈયારી શરૂ કરી. ઘણી વખત નિષ્ફળતાઓ આવી, ઘણી વખત મન તૂટ્યું, પરંતુ પિતા સાથે ઊભા રહી બોલ્યા, બેટા, મારે નથી ગર્વ તારી સફળતામાં, મને ગર્વ છે તારા સંઘર્ષમાં. અને એક દિવસ એ સંઘર્ષનું ફળ મળ્યું. દીકરાએ યુપીએસસી પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી. રામપુરનું નામ રાષ્ટ્રીય સ્તરે ગાંજવી દીધું. ગામમાં ખુશીની લહેર ફેલાઈ. નરેન્દ્રભાઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાયો. એક તેજસ્વી સપનાથી ભરેલો પ્રકાશ. દીકરાના લગ્ન, આંસુ અને ગર્વ વચ્ચેનું ક્ષણ. સમય વીત્યો. આજે દીકરાના લગ્નનો શુભ દિવસ આવ્યો. મંડપ શોભતો, ગીત ગુંજતું અને સગા વહાલાની ભીડ. પરંતુ નરેન્દ્રભાઈની આંખોમાં એક ખાલીપણું કે જે સવિતાબેન જો હોત તો આજે આ ક્ષણ કેટલી સુંદર બનત. વિધિ દરમિયાન એક ક્ષણે તેમની આંખમાંથી આંસુ સરકી પડ્યું, પરંતુ તરત જ એણે પોતાની જાતને સંભાળ્યું. દીકરાએ પિતાનો હાથ પકડીને ધીમે કહ્યું, પપ્પા, મમ્મી આજે નહીં અહીં હોત તો સૌથી પહેલાં તમને ગળે મળત અને કહેત, તમારા ત્યાગે જ આજે આ દિવસ સર્જાયો છે. અને આ શબ્દો સાથે નરેન્દ્રભાઈનું હૃદય ફરીથી શાંતિથી ભરાઈ ગયું. અંત નહીં, પ્રેરણાનો પ્રારંભ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.